પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ 2024ની ઉજવણી કરાઈ। ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી। આ પહેલને આગળ ધપાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024ની બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। આણંદ જિલ્લામાં પણ જિલ્લાના દરેક તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા। બોરસદ તાલુકાના વહેરા ખાતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કમલા ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કૃષિ પ્રધાન દેશ ભારતમાં સૌથી વધુ લોકો ખેતી પર નિર્ભર છે। જો કૃષિ પ્રધાન દેશમાં જ કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવવામાં આવે તો દેશના વિકાસની સાથે સાથે જીડીપીમાં ચોક્કસ વધારો થશે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। તેમણે લેબ ટુ લેન્ડના પરિપ્રેક્ષ્યને ચરિતાર્થ કરવા કૃષિ ક્ષેત્રના નવતર સંશોધનોને સીધા જ ગામડાના ખેડૂતો સુધી પહોંચાડવા આશયને ધ્યાનમાં રાખી કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી, તેમ નાયબ દંડકે જણાવ્યું હતું। રવિ સિઝનમાં સારા કૃષિજનસનું ઉત્પાદન થાય તે માટે ખેડૂતોને એક મંચ પરથી માર્ગદર્શન મળી રહે તે માટેનો સ્તુત્ય પ્રયાસનો શુભારંભ કરવામાં આવ્યો છે। વધુમાં તેમણે ખેડૂતોને મળતી કૃષિલક્ષી યોજનાનો લાભ જાગૃત બની લેવા માટે પણ અનુરોધ કર્યો। આ ઉપરાંત નાયબ મુખ્ય દંડકે પાણીનું મહત્વ સમજાવતા કહ્યું કે આપણા વડીલોએ નવા કૂવા, નદીને, તળાવમાં પાણીને જોયું, પરંતુ હાલની પેઢીમાં લોકો બોટલમાં પાણીને જોઈ રહ્યા છે। આમ બદલાતા સમયમાં પાણીની કરકસરપૂર્વક ઉપયોગ કરવા હિમાયત કરી હતી। વધુમાં નાયબ મુખ્ય દંડકે ભાવિ પેઢીને સ્વચ્છ અને તંદુરસ્ત વારસો આપવા આરોગ્યને અનુકૂળ એવા શ્રી અન્ન તરફ વળવું ખૂબ જ જરૂરી છે। સાથે જમીન, પર્યાવરણ અને પરિવારને સ્વસ્થ અને સશક્ત રાખવા પ્રાકૃતિક કૃષિ પણ એટલી જ હિતાવહ છે। કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, ફાર્મ મિકેનાઇઝેશનના સ્ટોલ ઉપરાંત વિવિધ નાગરિકલક્ષી સેવાઓ આપતા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા। સાથે સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ 2 દિવસના પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બનાસકાંઠા દાંતીવાડા ખાતેના રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હિરેન પટેલે ઉપસ્થિત ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી વગેરે વિષયો પર વક્તવ્ય આપી કૃષિલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમ અન્વયે કૃષિ સાધન સહાય અંગેના હુકમોનું ખેડૂતો લાભાર્થીઓને વિતરણ કરાયું હતું। સાથે સાથે નર્સરી, પશુપાલન તેમજ શાકભાજી વાવેતર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતો ભાઈઓ બહેનોને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં ખેડૂતો પોતાની ખેતીમાં નવા સંશોધનનો ઉપયોગ કરી શકે, જાણકારી મેળવી શકે અને સરકારે અને જે વૈજ્ઞાનિકોએ જે રીતે તૈયારી કરીને ખેડૂતો હિતનું કાર્ય કર્યું હોય એના અનુસંધાનમાં આ રવિ કૃષિ મહોત્સવ એ સમગ્ર ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે। એ અંતર્ગત આજે બોરસદમાં પણ આ મહોત્સવનો કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર હતા, વૈજ્ઞાનિકો પણ આજે હાજર છે। એ પણ અવનવા સંશોધનોની માહિતી આપવાની છે। વિવિધ પશુપાલન અને ખેતી વિષયક બંનેના સ્ટોલો પણ લાગેલા છે। કૃષિ ક્ષેત્રે નવા સંશોધન થયેલા છે એની માહિતગાર કરવા માટેનો આ એક સુંદર કાર્યક્રમનું આયોજન એ ગુજરાત સરકાર અને આણંદ જિલ્લા પંચાયતના ખેતીવાડી ખાતા દ્વારા થયેલું છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।